નમસ્કાર, વંદે માતરમ. હું વંદનાબેન પટેલ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 6માં ગણિત વિષય ભણાવું છું. ધોરણ 6નું 9મું ચેપ્ટર માહિતીનું નિયમન. તેમાં આપણે થોડાક દાખલા જોઈ લે કે આવૃત્તિ વિતરણ પુસ્તકવાળા દાખલા આપણે ગણી ગયા. હવે આજે આપણે ચિત્ર આલેખ દોરતા શીખીશું. દાખલા ગણો. 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ આપી છે. ગામ એમાં 80 પ્રાણી, ગામ બીમાં 120 પ્રાણી, ગામ સીમાં 90 પ્રાણી, ગામ ડીમાં 40 પ્રાણી, ગામ ઈમાં 60 પ્રાણી. તો કીધું છે કે એક ચિહ્ન એટલે કે આ ચિત્ર બરાબર 10 પ્રાણીઓ દર્શાવે છે. તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરો. સૌપ્રથમ આપણે એક ટેબલ એટલે કે બોક્સ તૈયાર કરીશું ચિત્ર આલેખ માટે. ગામ, પ્રાણીઓની સંખ્યા, કયું ચિત્ર આપ્યું છે? આ ચિત્ર બરાબર કેટલા પ્રાણી છે? તો 10 પ્રાણી. તો અહીંયા લખી દેવાનું બરાબર 10 પ્રાણીઓ. ચાલો, ગામ કેટલા કેટલા આપ્યા છે આપણી પાસે? A, B, C, D અને E. તો ગામ A, ગામ B, ગામ C, ગામ D અને ગામ E. થઈ ગયું આપણું બોક્સ. આ પ્રમાણે આપણે કોષ્ટક બનાવીશું. ચાલો, ગામ એમાં કેટલા પ્રાણી છે? 80 પ્રાણી. એક ચિત્ર બરાબર 10 પ્રાણી. તો આપણે કેટલા ચિત્ર પાડીશું તો 80 પ્રાણી બનશે? 8 ચિત્ર બરાબર 80 પ્રાણી. તો જો 10, 20, 30, 40, 50, 60, 70 અને આ 80. ઓકે. ગામ બી બરાબર 120 પ્રાણી. ચલો, તો ગામ બીમાં 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 અને આ 120 એટલે કે 12 ચિત્ર. ગામ સી બરાબર 90 પ્રાણી. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. 9 ચિત્ર. ગામ ડી બરાબર 40 પ્રાણી. 10, 20, 30 અને આ 40 પ્રાણીઓ. ગામ ઈ બરાબર 60 પ્રાણી. 10, 20, 30, 40, 50 અને આ 60. 6 ચિત્ર બરાબર 60 પ્રાણીઓ. આ પ્રમાણે આ ચિત્ર આલેખ તૈયાર થયો. બીજું જોઈએ. નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. એટલે 1996, 1998, 2000, 2002 અને 2004માં વિદ્યાર્થીઓની સંખ્યા. એક ચિહ્ન, કયું ચિહ્ન આપ્યું છે? બરાબર 100 વિદ્યાર્થીઓ દર્શાવે છે. તે રીતે આ વિદ્યાર્થીઓનો શું ચિત્ર આલેખ તૈયાર કરો. તો આપણે ચિત્ર આલેખ તૈયાર કરીએ. પહેલાં સૌપ્રથમ એક કોષ્ટક દોરીશું. વર્ષ અને વિદ્યાર્થીઓની સંખ્યા. કયું ચિત્ર આપ્યું છે આપણને? આ ચિત્ર બરાબર 100 વિદ્યાર્થીઓ. સૌપ્રથમ 1996નું વર્ષ, 1998, 2000,
2002 લાસ્ટ 2004 ચાલો 1996માં કેટલા વિદ્યાર્થીઓ છે 400 વિદ્યાર્થી એક ચિત્ર બરાબર કેટલા વિદ્યાર્થીઓ છે 100 વિદ્યાર્થી તો ચાલો આપણે 400 વિદ્યાર્થીઓ દર્શાવીએ અહીંયા આ 100 આ 200 આ 300 અને આ 400 વિદ્યાર્થી ચલો 1998માં કેટલા વિદ્યાર્થીઓ છે 535 વિદ્યાર્થી 100 200 300 400 500 વિદ્યાર્થી હજી 35 વિદ્યાર્થી તો શું કરવાનું 35 માટે શું કરશું આપણે એક ચિત્ર અડધું દર્શાવીશું કયું દર્શાવવાનું એક ચિત્ર અડધું ચિત્ર ચાલો 2000માં 472 વિદ્યાર્થી ચાલો 100 200 300 400 અને 72 માટે અડધું ચિત્ર ચાલો 2002માં 600 વિદ્યાર્થી 100 200 300 400 500 અને આ 600 વિદ્યાર્થી 2004માં 623 વિદ્યાર્થી 100 200 300 400 500 આ 600 અને આ 23 માટે અડધું ચિત્ર આ પ્રમાણે જોવાનું તમારે આ એક ચિત્ર બરાબર 100 વિદ્યાર્થી તો જે આ 23 આપેલા છે અહીંયા 72 આપેલા છે અહીંયા 35 તો તેના માટે આપણે શું કરવાના અડધા ચિત્ર લેવાના થેન્ક યુ